ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ માં હવે આજે આપણે આગળ વાત કરીએ. બરાબર? તો સમજો આના પહેલાના લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા પીએન જંકશન ડાયોડ વિશે. બરાબર? અને એમાં આપણે ટર્મિનોલોજી સમજ્યા હતા ડેપ્લેશન સ્તર અને ડેપ્લેશન બેરિયર. બરાબર? એના પછી આપણે પીએન જંકશન ડાયોડ માટે બાયઝિંગ એટલે કે જોડાણની વાત કરી હતી અને એમાં આપણે સમજ્યા હતા પીએન જંકશનને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે અથવા તો રિવર્સ બાયસમાં જોડવામાં આવે એ પરિસ્થિતિમાં જંકશન વિસ્તારમાં કેવા કેવા ફેરફાર આપણને જોવા મળે. બરાબર? તો એની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી. હવે એનાથી આગળ વાત કરીએ તો ટોપિક છે આજે સમજો પીએન જંકશન ડાયોડ ટોપિક આપણો કન્ટિન્યુ છે. બરાબર? એ ટોપિકમાં જ આપણે આગળ વાત કરવાના છીએ. તો સમજો ટોપિક છે આપણા માટે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. પ્રશ્ન પૂછાય પીએન જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો વિદ્યુત પરિપથ દોરો તથા આલેખ દોરીને સમજાવો. બરાબર? તો આ રીતે પ્રશ્ન આવી શકે છે. તો એને ધ્યાનમાં રાખીને હવે આપણે એને સમજીએ. તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા માટે પહેલા એક શબ્દ છે આપણે એની વાત કરીએ સ્થિત લાક્ષણિકતા અથવા સ્થાયી લાક્ષણિકતા આપણે એને કહી શકીએ. તો સ્થિત અથવા સ્થાયી લાક્ષણિકતા એટલે શું? તો સમજો કે ફોરવર્ડ બાયસમાં આપણે પીએન જંકશન ડાયોડ સાથે પરિપથમાં વોલ્ટમીટર અને એમીટરને જોડીએ છીએ. તો એના કારણે આપણને અહીં પ્રવાહના મૂલ્યો મળશે અને વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના પણ મૂલ્યો મળશે. હવે આ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ જે સંબંધ આપણે કહી શકીએ I V સંબંધ. બરાબર? જે આપણે આલેખ દોરીશું અથવા ગ્રાફ દોરીશું એમાં પણ સંબંધ મળશે I વિરુદ્ધ V અથવા IV નો આપણને સંબંધ મળશે. પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ આપણે આલેખની મદદથી સમજી શકીએ છીએ. બરાબર? તો એ પરિસ્થિતિમાં આ I અને V વચ્ચેના સંબંધને આપણે જંકશન ડાયોડ માટે સ્થિત અથવા તો એની સ્થાયી લાક્ષણિકતા કહીએ છીએ. બરાબર? સાચો. હવે આગળ વાત કરીએ. આપણા પાસે ટોપિક છે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. તો આના અગાઉના લેક્ચરમાં આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ જોડાણમાં કેવી પરિસ્થિતિ હોય જંકશન ડાયોડ માટે એ આપણે સમજ્યા હતા. બરાબર? તો એને જ આપણે આગળ કન્ટિન્યુમાં સમજીએ. બીજું કે આ જે થિયરી છે એ તમને થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ બંનેમાં કામ લાગશે. બરાબર? કારણ કે લેબમાં તમારે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો પ્રેક્ટિકલ પણ કરવાનો આવે છે. એટલે સમજો કે આ થિયરી બંને રીતે ઉપયોગી છે, થિયરી માટે પણ અને પ્રેક્ટિકલ માટે પણ. તો પહેલા આપણે એની સર્કિટ એટલે કે વિદ્યુત પરિપથની વાત કરીએ. તો સમજો શરૂઆત આપણે બેટરીથી કરીએ. લઈએ આપણે બેટરી. ચલો બેટરી સાથે આપણે જોડીએ પરિપથમાં કળ. એની સાથે પરિપથમાં જોડીએ આપણે રિયોસ્ટેટ. સર્કિટ એકદમ સિમ્પલ છે. સમજો આપણે શું લીધું શરૂઆતમાં બેટરી. બેટરી સાથે શું જોડ્યું? કળ. કળ સાથે આપણે શું જોડીએ છીએ? રિયોસ્ટેટ. ચલો બેટરીના સપ્લાય વોલ્ટેજ આપણે લખીએ V, છેડો ધન અને ઋણ. અહીંયા લખીએ આપણે K ને આપણે કળ કહી શકીએ અથવા તો સ્વિચ પણ કહી શકીએ છીએ. બરાબર? તો કળ K. સાચું. એનાથી આગળ કનેક્શન કરીએ આપણે રિયોસ્ટેટ સાથે અને રિયોસ્ટેટ સાથે પરિપથમાં જોડીએ આપણે પીએન જંકશન ડાયોડ. ચલો ડાયોડ સાથે પરિપથમાં જોડીએ આપણે મિલી એમીટર. અહીંયા જોડીએ છીએ આપણે મિલી એમીટર અને પીએન જંકશન ડાયોડ સાથે પેરેલલ એટલે કે સમાંતરમાં આપણે અહીંયા જોડીશું વોલ્ટમીટર. તો આજે આપણે અહીંયા વોલ્ટમીટરને દર્શાવી શકીએ.
એના માટે લખી દઈએ આપણે અહીંયા VF F એટલા માટે કારણ કે કન્ડિશન કઈ છે ફોરવર્ડ બાયસ. અહીંયા આપણે પ્રવાહનું માપન કરીશું એટલે કે આપણે IF. ચલો આને આપણે શું લખી શકીએ રિયોસ્ટેટ RH બરાબર. તો પરિવર્તનમાં રિયોસ્ટેટ શું કરે વોલ્ટેજ અથવા તો પ્રવાહનું નિયમન અથવા અવરોધનું નિયમન બરાબર. જરૂરિયાત પ્રમાણે તે અવરોધના મૂલ્યમાં આપણે વધારો કે ઘટાડો રિયોસ્ટેટની મદદથી કરી શકીએ છીએ. તો એને અનુરૂપ આપણે પ્રવાહને પણ કંટ્રોલ કરી શકીએ એઝ વેલ એઝ વોલ્ટેજને પણ નિયમન કરી શકાય. એટલા માટે આપણે પરિપથમાં શું જોડીએ છીએ રિયોસ્ટેટ. તો સર્કિટ એકદમ સિમ્પલ છે. બેટરી જોડી એની સાથે શું જોડ્યું કળ. ચલો એની સાથે શું જોડ્યું આપણે રિયોસ્ટેટ. રિયોસ્ટેટ સાથે આપણે જોડીએ પીએન જંકશન ડાયોડ. તો આ છેડો આપણે કહી શકીએ P, આ છેડાને કહી શકીએ N, આને કહેવાય એનોડ, આને કહી શકીએ આપણે કેથોડ. અહીંયા જોડીએ આપણે મિલી એમીટર, અહીંયા જોડીએ આપણે વોલ્ટમીટર. હવે સમજો કન્ડિશન કઈ છે ફોરવર્ડ બાયસ. એ કેવી રીતે ખ્યાલ આવે કે પરિપથમાં આપણે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડેલો છે. તો એના માટે સિમ્પલ મેથડ જો આપણે જે એની વ્યાખ્યા બોલતા હતા એને ધ્યાનમાં લેવા કે જ્યારે પીએન જંકશન ડાયોડના P તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને N તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પરિસ્થિતિમાં પીએન જંકશન ડાયોડને આપણે ફોરવર્ડ બાયસમાં જોડ્યો છે અથવા જોડાણને આપણે ફોરવર્ડ બાયસ કહી શકીએ બરાબર. યાદ રાખો P તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે અને N તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ જોડાણને આપણે ફોરવર્ડ બાયસ કહી શકીએ. હવે સમજો અહીંયા પીએન જંકશન ડાયોડ સાથે સમાંતરમાં આપણે વોલ્ટમીટર જોડ્યું છે અને શ્રેણીમાં આપણે મિલી એમીટર જોડેલું છે. તો વોલ્ટમીટર શું કરશે પીએન જંકશન ડાયોડ માટે વોલ્ટેજનું નિયમન બરાબર. તો વોલ્ટેજનું નિયમન કોના દ્વારા થશે વોલ્ટમીટર. તો વોલ્ટેજ આપણે અહીંયા માપી શકીએ છીએ. એ જ રીતે મિલી એમીટર શું કરશે તો પીએન જંકશન ડાયોડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન. એના માટે આપણે જોડી છે પરિપથમાં મિલી એમીટર બરાબર. સાચો હવે આગળ વાત કરીએ. ચલો બેટરીનો ધન છેડો છે બેટરીનો ઋણ છેડો છે તો પ્રવાહનું વહન આ દિશામાં થશે. પ્રવાહનું વહન આ દિશામાં થશે. હવે આપણે પ્રવાહની દિશા અહીંયા દર્શાવી દઈએ. ચલો પ્રવાહ અહીંયાથી વહેશે આ રીતે પ્રવાહનું વહન થશે. આ છેડો શું થશે ધન, આ છેડો ઋણ. તો આ રીતે પરિપથમાં પ્રવાહનું વહન આપણને જોવા મળશે. સાચું. હવે એનાથી આગળ વાત કરીએ તો આપણે એની પરિસ્થિતિ ધ્યાનમાં લીધી. હવે ચલો P તરફનો છેડો બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો છે, N તરફનો છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો છે. આની અગાઉની થિયરી આપણે સમજ્યા હતા ડેપ્લેશન સ્તર બરાબર. તો ડેપ્લેશન સ્તરમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે એ આપણે કઈ તરફ જોવા મળશે N થી P તરફ. તો સમજો વાત કરીએ આપણે આગળ. આપણે વાત કરતા હતા અગાઉના લેક્ચરમાં બેરિયર પોટેન્શિયલ. આપણા માટે શબ્દ છે બેરિયર પોટેન્શિયલ. એ લખતા હતા આપણે V0 પર બરાબર. તો ડેપ્લેશન સ્તર અથવા તો જંકશન વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જોવા મળે જેના કારણે ઇલેક્ટ્રોનની ગતિ N થી P તરફ શું થાય છે અવરોધાય છે બરાબર. તો એ વોલ્ટેજને આપણે શું કહેતા હતા અથવા વિદ્યુત સ્થિતિમાનને આપણે શું કહેતા બેરિયર પોટેન્શિયલ. અને આ બેરિયર પોટેન્શિયલની વેલ્યુ નોર્મલી આપણે મટીરીયલ માટે કહેતા હતા કે મટીરીયલ SI હોય તો લગભગ એપ્રોક્સિમેટલી વેલ્યુ છે 0.7 વોલ્ટ અને મટીરીયલ હોય G એટલે કે જર્મેનિયમ તો એના માટે વેલ્યુ છે એપ્રોક્સિમેટલી 0.3 વોલ્ટ અથવા 0.2 વોલ્ટ આપણે એના માટે કહી શકીએ. હવે ડેપ્લેશન વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળ્યો V0 એ કઈ તરફ હોય છે N થી P તરફ. સમજો ડેપ્લેશન વિસ્તારમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને જોવા મળે V0 એ કઈ દિશામાં હોય N થી P તરફ. અને અહીંયા આપણે જે બાહ્ય બેટરી જોડેલી છે આ બાહ્ય બેટરી દ્વારા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અથવા જે વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ છીએ એ કઈ તરફ હોય છે P થી N તરફ. તો બંને કેવા પરસ્પર વિરુદ્ધ. સમજો ડેપ્લેશન સ્તરમાં અથવા પીએન જંકશનના ડેપ્લેશન સ્તરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ દિશામાં મળ્યું N થી P તરફ બરાબર. અને બાહ્ય બેટરી દ્વારા જો વિદ્યુત ક્ષેત્ર જે આપણે લાગુ પાડીએ એની દિશા કઈ છે P થી N. તો સમજો P
પીએન જંકશન ડાયોડ માટે ડેપ્રેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર N થી P અને બાહ્ય બેટરી દ્વારા લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર P થી N બંને કેવા પરસ્પર વિરુદ્ધ. બંને જો પરસ્પર વિરુદ્ધ હોય તો એ પરિસ્થિતિમાં તે શું કરે તો ડેપ્લેશન સ્તરની સમજો ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થશે ઘટાડો. બરાબર. હવે સમજો ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે તો એ પરિસ્થિતિમાં બેરિયર સ્તરની ઊંચાઈ એટલે કે V0 એના મૂલ્યમાં પણ શું થાય આપણને ઘટાડો જોવા મળે. તો સમજો કે પીએન જંકશન ડાયોડમાં જે જંકશન વિસ્તાર છે એની થિકનેસ અથવા તો પહોળાઈમાં શું થાય ઘટાડો થાય. હવે આ પરિસ્થિતિમાં N વિસ્તારમાં મેજોરિટી ચાર્જ કરી કયા ઇલેક્ટ્રોન, P માં મેજોરિટી કોણ હોલ. તો N માંથી ઇલેક્ટ્રોનને જંકશન ક્રોસ કરીને P વિભાગમાં હોલ સાથે સંયોજવા માટે કેવી ઊર્જાની જરૂર પડે ઓછી, ખૂબ જ ઓછી ઊર્જાએ પણ N વિભાગમાં રહેલા ઇલેક્ટ્રોન ઇઝીલી જંકશન વિસ્તારને ક્રોસ કરીને P વિભાગમાં રહેલા હોલ સાથે સંયોજાઈ શકે છે. એટલે કહી શકાય અહીંયા કે વિદ્યુતનું વહન કોના દ્વારા શક્ય બને જે તે વિભાગમાં રહેલા મેજોરિટી ચાર્જ કેરિયર દ્વારા. તો સમજો કે અહીંયા આપણે કહી શકીએ કે વિદ્યુત વહન જે છે એ કોને આભારી છે જે તે વિભાગમાં રહેલા મેજોરિટી કેરિયર અથવા તો મુખ્ય વિદ્યુતભાર વાહકોને આભારી છે. બરાબર. તો જ્યારે આ વિદ્યુત વહન મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે શક્ય બને તો વિદ્યુત વહનના કારણે પરિપથમાં પ્રવાહનું નિર્માણ થાય અને એ પ્રવાહ આપણને અહીંયા મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. જે આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે મુખ્ય વિદ્યુતભાર વાહકો N માંથી P માં અને P માંથી N માં ગતિ કરે અને પરિપથમાં પ્રવાહનું નિર્માણ કરે. આ પ્રવાહ આપણને કયા ક્રમનો મળે છે મિલી એમ્પિયરના ક્રમનો મળે છે. બરાબર. હવે સમજો કે લેબમાં તમે પ્રેક્ટિકલ કરો, ફોર્વર્ડ બાયસનો પ્રેક્ટિકલ કરો તો એમાં તમારે વોલ્ટેજની વેલ્યુ સેટ કરવાની અને એને અનુરૂપ તમારે પ્રવાહના મૂલ્યો માપવાના થાય. બરાબર. તો બેટરીમાં એક ફેન રેગ્યુલેટર જેવું બટન હોય એની મદદથી તમે વોલ્ટેજની વેલ્યુ એડજસ્ટ કરી શકો છો. એટલે વોલ્ટેજની વેલ્યુ સેટ કરવાની અને પ્રવાહના મૂલ્યો માપવાના. તો તમારી પાસે બે વેલ્યુ આવી, એક V અને બીજું I. એનું તમે ઓબ્ઝર્વેશન ટેબલ એટલે કે અવલોકન કોઠો બનાવી શકો છો. બરાબર. હવે તમારી પાસે I અને V ના રીડિંગ છે તો એના માટે આપણે હવે ગ્રાફ દોરીએ. તો ગ્રાફ કેવી રીતે મળે સમજો. તો હવે આપણે ગ્રાફને ધ્યાનમાં લઈએ. આ ગ્રાફ જ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા દર્શાવે છે. સમજો. અહીંયા આપણને મૂલ્ય મળશે I. અહીંયા લઈએ આપણે I છે માં મિલી એમ્પિયરમાં. અહીં લખીએ આપણે V, એ આપણને વેલ્યુ મળશે વોલ્ટમાં. ઉગમ બિંદુ લઈએ આપણે O અથવા 0. બરાબર છે. સમજો. હવે આપણે કહી શકીએ કે આપણી પાસે I ના રીડિંગ છે અને V ના રીડિંગ છે. યોગ્ય સ્કેલ માપ લઈને તમે આલેખ જ્યારે પ્રેક્ટિકલમાં દોરશો ત્યારે તમને આલેખનો આકાર કંઈક આ રીતે મળશે. હવે સમજો કે વોલ્ટેજનું મૂલ્ય આપણે શરૂઆતમાં વધારતા જઈએ. જો વોલ્ટેજના મૂલ્યમાં આપણે વધારો કરતા જઈએ એમ તમે જોઈ શકો છો કે પ્રવાહનું મૂલ્ય પણ વધે છે પણ વોલ્ટેજની સાપેક્ષમાં કેવું પ્રમાણમાં ઓછું. બરાબર. હવે આપણે એવું કરીએ કે વોલ્ટેજનું મૂલ્ય બેરિયર પોટેન્શિયલ કરતા સમજો વોલ્ટેજનું મૂલ્ય કોના કરતા બેરિયર પોટેન્શિયલ કરતા વધારીએ તો એ પરિસ્થિતિમાં પ્રવાહના મૂલ્યમાં વધારો કેવો થયો ખૂબ જ ઝડપથી. જો દેખાય છે આને કહી શકાય આપણે એક્સપોનેન્શિયલ ચેન્જ એટલે ચર ઘાતાંકીય રીતે પ્રવાહના મૂલ્યમાં વધારો કેવો થાય છે ખૂબ જ ઝડપથી. બરાબર. તો આ પરિસ્થિતિમાં જે વોલ્ટેજે આવો આપણને ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે એ વોલ્ટેજને આપણે કહીએ છીએ કટ ઇન વોલ્ટેજ. સમજો એ વોલ્ટેજને આપણે શું કહીશું કટ ઇન વોલ્ટેજ. ફરી કહું છું જ્યારે આપણે વોલ્ટેજનું મૂલ્ય શરૂઆતમાં વધારતા જઈએ ત્યારે પ્રવાહના મૂલ્યમાં પણ વધારો થાય છે પણ વોલ્ટેજની સાપેક્ષમાં પ્રમાણમાં કેવો ઓછો. પરંતુ જ્યારે વોલ્ટેજનું મૂલ્ય જે આપણે પીએન જંકશન ડાયોડ માટે અર્ધવાહક વાપર્યું હોય ધારો કે સિલિકોન અથવા તો જર્મેનિયમ એના બેરિયર પોટેન્શિયલની વેલ્યુ કરતા જો વોલ્ટેજ વધારવામાં આવે
તો એ પરિસ્થિતિમાં પ્રવાહના મૂલ્યમાં એકદમ ઝડપથી ફેરફાર અથવા ઝડપથી વધારો આપણને જોવા મળે છે. આ વધારો ચરઘાતાંકી રીતે વધે છે એમ પણ આપણે એને કહી શકીએ. તો એ વોલ્ટેજ જે વોલ્ટેજ આ ઘટના બને એટલે કે પ્રવાહનું મૂલ્ય ઝડપથી વધે એ વોલ્ટેજનું નામ શું? કટ ઇન વોલ્ટેજ અથવા બીજું એને કહે છે થ્રેશોલ્ડ વોલ્ટેજ પણ એને કહે છે. સમજો બીજું નામ એનું શું છે? થ્રેશોલ્ડ વોલ્ટેજ. તો થ્રેશોલ્ડ વોલ્ટેજની વેલ્યુ આપણે કહી શકીએ કે જો મટીરીયલ સિલિકોન હોય તો 0.7 વોલ્ટ અને મટીરીયલ જર્મેનિયમ હોય તો વેલ્યુ કેટલી? લગભગ 0.3 અથવા એપ્રોક્સિમેટલી આપણે કહી શકીએ 0.2 વોલ્ટ. બરાબર? તો સમજો. અને આ I અને V નો જે આપણને સંબંધ મળ્યો એ સંબંધને આપણે શું કહેશું? પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. બરાબર? સાચું. હવે આગળ વાત કરીએ કે ધારો કે કોઈ એક બિંદુ આપણને અહીંયા આપ્યું છે અને ત્યાં આપણે અવરોધ શોધવો છે. અહીં અવરોધને કહે છે ડાયનેમિક અવરોધ. સમજો. અવરોધને આપણે કહેશું અહીંયા ડાયનેમિક અવરોધ. અવરોધની વેલ્યુ આપણે શોધવી છે. ડાયનેમિક અવરોધને આપણે RD લખી શકીએ. બરાબર? RD ટૂંકમાં ડાયનેમિક રેઝિસ્ટન્સ એટલે લખીએ આપણે ડાયનેમિક અવરોધ. ધારો કે આ એક બિંદુએ આપણે અવરોધનું મૂલ્ય શોધવું છે. આ પરિસ્થિતિમાં તમે ઘણા બધા ગ્રાફ અને આલેખ દોર્યા છે એનું તમે કહી શકો કે ધારો કે આ બિંદુએ આપણે અવરોધ શોધવો હોય તો ગ્રાફમાં એક અપર પોઈન્ટ લેવાનો અને એક લોઅર પોઈન્ટ લેવાનો. બરાબર? અને એનો આપણે શોધવાનો ઢાળ. સમજો. એનો તમારે શું શોધવાનો? ઢાળ. કેવી રીતે? જો અહીંયા આપણને પ્રવાહના બે મૂલ્યો મળશે. કઈ અક્ષ ઉપર? y અક્ષ ઉપર. એ રીતે વોલ્ટેજના બે મૂલ્યો તમને કઈ અક્ષ ઉપર મળશે? x અક્ષ ઉપર. કેવી રીતે? તો અહીંયા તમે કહી શકો I2 અને અહીંયા I1. એ રીતે અહીંયા V2 અને અહીંયા શું મળશે? V1. હવે ઓહમનો નિયમ તમે જાણો છો V IR માટે R V/I. બરાબર? ચલો R ને કરતા બનાવીએ તો ઉપર ઇક્વેશનમાં શું આવે? V છેદમાં શું આવે? I. તો સૂત્ર શું થઈ ગયું? R V/I. હવે આ બિંદુ આપણે જો ડાયનેમિક અવરોધનું મૂલ્ય શોધવું હોય તો આપણે બે મૂલ્યો લીધા V2 - V1 I2 - I1 એટલે આપણે અહીંયા ફેરફાર દર્શાવી દેવાનો ડેલ્ટા V/ડેલ્ટા I. બરાબર? તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે તે બિંદુ પાસે તમે ડાયનેમિક અવરોધ શોધી શકો છો. બરાબર? તો આજે આપણે ડાયનેમિક અવરોધનું મૂલ્ય શોધી શકીએ જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરવાનો. દાખલામાં આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. અને સૂત્ર યાદ રાખવાનું R ડેલ્ટા V/ડેલ્ટા I. બરાબર? અને ડાયનેમિક અવરોધનું મૂલ્ય ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા માટે લગભગ મળે છે 10 થી 100 ઓહ્મ. બરાબર? એવરેજ એની વેલ્યુ કેટલી છે? 10 થી 100 ઓહ્મ જેટલી વેલ્યુ આપણને મળશે. તો આ વાત કરીએ આપણે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા વિશે. હવે એનાથી આગળ વાત કરીએ. સમજો. હવે આપણે બીજી લાક્ષણિકતાની વાત કરીએ. ફોરવર્ડ બાયસ છે તો અપોઝિટ એનું શું આવે? રિવર્સ બાયસ. તો હવે વાત કરીએ આપણે રિવર્સ બાયસ વિશે. સમજો. તો ટોપિક છે હવે આપણા માટે રિવર્સ બાયસ લાક્ષણિકતા. સમજો. તો કન્ડિશન આપણે જે અહીંયા ભણ્યા ફોરવર્ડ બાયસ માટે. સમજો. જે કન્ડિશન આપણે ફોરવર્ડ બાયસમાં ભણ્યા એમાં ચેન્જ આપણે શું કરીએ છીએ એ સમજો. આપણે બેટરીના છેડા ઉલટા કરી દેવાના. બરાબર? બેટરીના છેડા જો આપણે રિવર્સમાં કરીએ એટલે કે માઈનસ છેડો કોની સાથે જોડવાનો? P વિભાગ સાથે અને પ્લસ છેડો કોની સાથે જોડવાનો? N વિભાગ સાથે. બરાબર? તો પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાંથી હવે શેમાં આવી જશે? રિવર્સ બાયસમાં. બરાબર? હવે એની સર્કિટ કેવી રીતે હોય છે એ સમજો. તો લઈએ આપણે હવે એની સર્કિટ. જો સિમ્પલ સર્કિટ છે એ સર્કિટને ધ્યાનમાં રાખો. તો શરૂઆત આપણે બેટરીથી જ કરવાની. દોરીએ આપણે પહેલા બેટરી. ચલો બેટરી સાથે આપણે જોડીએ કળ. એની સાથે જોડી દઈએ આપણે રિયોસ્ટેટ. રિયોસ્ટેટ સાથે સમજો. રિયોસ્ટેટ સાથે જોડીશું આપણે પીએન જંકશન ડાયોડ. તો અહીંયા આપણે બતાવી દઈએ પીએન જંકશન ડાયોડ. ચલો
પીએન જંકશન ડાયોડ સાથે પરિપથમાં. હવે આપણે અગાઉ થિયરી ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં રિવર્સ બાયસ, અને રિવર્સ બાયસમાં જે પ્રવાહ મળે એ કયા ક્રમનો મળે છે? તો કદાચ તમને યાદ હશે કે રિવર્સ બાયસમાં પ્રવાહ આપણને IR મળે અને એ આપણને માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. બરાબર, સાચો. હવે એનાથી આગળ નથી, પીએન જંકશન ડાયોડ સાથે પેરેલલમાં આપણે અહીંયા જોડીશું વોલ્ટમીટર. તો આજે આપણે જોડાણ કરી શકીએ. હવે આપણે ઘટકો બધા દર્શાવી દઈએ. છેડો માઇનસ પ્લસ, સપ્લાય વોલ્ટેજ બેટરીના કેટલા છે? V. કે આપણા માટે શું છે? કળ. આ છે આપણા માટે રિયોસ્ટેટ. માઇક્રોમીટર, ચલો પીએન જંકશન ડાયોડ લખી શકાય P વિભાગ અને N વિભાગ. આને લખી શકાય આપણે VR અને લખીએ IR. પ્રવાહ રિવર્સ બાયસમાં છે માટે IR અને વોલ્ટેજ માટે શું લખીએ આપણે? VR. હવે સમજો, આ છેડો ધન છે, આ છેડો શું છે? ઋણ. તો એનો અર્થ કે પીએન જંકશન ડાયોડ કયા જોડાણમાં છે? રિવર્સ બાયસમાં. એ રીતે ખ્યાલ આવે સમજો. પીએન જંકશન ડાયોડના P તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને N તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો આ પ્રકારના જોડાણને આપણે શું કહીશું? રિવર્સ બાયસ. ફોરવર્ડ કરતા કેવું? ઓપોઝિટ. બરાબર, સાચો. હવે પ્રવાહનું વહન ધનથી ઋણ છેડા તરફ માટે આપણે આ દિશામાં પ્રવાહનું વહન દર્શાવી શકીએ. તો આ છેડો ધન બનશે, આ છેડો ઋણ. આ છેડો ધન, આ છેડો આપણને મળશે ઋણ. ચલો, પ્રવાહનું વહન આપણે આ રીતે આ દિશામાં દર્શાવી શકીએ છીએ. બરાબર, હવે સમજો કે બાહ્ય બેટરી દ્વારા લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V અને પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V0, જેને આપણે શું નામ આપ્યું હતું? બેરિયર પોટેન્શિયલ. બરાબર, તો ડેપ્લેશન સ્તરના વિસ્તારમાં બેરિયર પોટેન્શિયલની દિશા કઈ? N થી P તરફ. બરાબર, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડ્યું એના કારણે જે સપ્લાય વોલ્ટેજ છે V, એની પણ દિશા કઈ? N થી P તરફ. તો બંને એક જ દિશામાં છે. એનો અર્થ કે ડાયોડ કઈ સ્થિતિમાં આવે? સહાયક સ્થિતિમાં આવે. તો સહાયક સ્થિતિમાં આવે તો પરિસ્થિતિ શું થાય સમજો. ફોરવર્ડ બાયસમાં બંને કેવા હતા? પરસ્પર વિરુદ્ધ. તો ડેપ્રેશન સ્તરની પહોળાઈ શું થતી હતી? ઘટે, અને બેરિયર સ્તરની ઊંચાઈમાં પણ શું થાય? ઘટાડો. બરાબર, પરંતુ અહીંયા બાહ્ય બેટરીનો વિદ્યુત સ્થિતિમાન અને પીએન જંકશન ડાયોડના ડેપ્રેશન વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને એક જ દિશામાં હોવાથી ડાયોડ આપણે કહી શકીએ સહાયક સ્થિતિમાં છે. અને આ પરિસ્થિતિમાં એક જ દિશામાં હોવાથી શું થશે? ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં હવે શું થશે? વધારો. અને બેરિયર સ્તરની ઊંચાઈમાં પણ શું થાય? વધારો થાય. બરાબર, બંનેના મૂલ્યો શું થશે? વધશે. હવે સમજો કે ડેપ્રેશન સ્તરનો જે જંકશન વિસ્તાર છે એ વધે છે. હવે જંકશન વિસ્તાર વધે તો જે તે વિસ્તારમાં રહેલા મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે N માં મેજોરિટી કોણ? ઇલેક્ટ્રોન. P માં મેજોરિટી કોણ? હોલ. ગતિ કરી શકતા નથી, એમનું વહન હવે શક્ય નથી, કારણ કે ડેપ્રેશન સ્તરની પહોળાઈમાં હવે શું થઈ ગયો? વધારો. તો આ પરિસ્થિતિમાં ઘટના એવું બને કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી જે તે વિભાગમાં રહેલા માઇનોરિટી ચાર્જ કેરિયર જંકશન પસાર કરીને વહન પામી શકે છે. એટલે કે માઇનોરિટી કેરિયર કોણ? તો સમજો, N વિભાગમાં માઇનોરિટી કોણ? હોલ. P વિભાગમાં માઇનોરિટી કોણ? ઇલેક્ટ્રોન. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને પ્રવાહ રચે છે. આવા પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરીને પ્રવાહ રચે એ પ્રવાહને આપણે કહીએ છીએ રિવર્સ પ્રવાહ. બરાબર, એ પ્રવાહને આપણે નામ શું આપ્યું હતું? રિવર્સ પ્રવાહ. અને આ જે રિવર્સ પ્રવાહ આપણને મળે છે એ કયા ક્રમનો હોય છે? માઇક્રો એમ્પિયરના ક્રમનો. બરાબર, કારણ કે ફોરવર્ડ બાયસમાં વિદ્યુતનું વહન કોને આભારી છે? મેજોરિટી કેરિયરને. જ્યારે રિવર્સ બાયસમાં જે વિદ્યુતનું વહન છે એ જે તે વિભાગમાં રહેલા કોને આભારી છે? માઇનોરિટી કેરિયરને. બરાબર, તો માઇનોરિટી કેરિયર દ્વારા જે પ્રવાહ મળે એનું મૂલ્ય પ્રમાણમાં કેવું છે? ઘણું ઓછું. અને આ પ્રવાહ આપણને કયા ક્રમનો મળે છે?
માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે. બરાબર. હવે એનાથી આગળ વાત કરીએ. હવે આપણે જોઈએ લાક્ષણિકતા સમજો. રિવર્સ બાયસ લાક્ષણિકતાનો આલેખ આપણે ધ્યાનમાં લઈએ. તો ફરીથી પેલાના જેમ જ આપણે કહી શકીએ કે ફોરવર્ડ બાયસમાં જેમ આપણે 2 મીટર જોડેલા વોલ્ટમીટર અને એમીટર, એમ અહીંયા પણ આપણે 2 મીટર જોડેલા છે. તો અહીંયા આપણા માટે પ્રવાહ I આપણને મળશે માઇક્રો એમ્પિયરના ક્રમનો, જ્યારે વોલ્ટેજ આપણને મળશે V ના ફોર્મમાં અથવા વોલ્ટેજના ફોર્મમાં. ચલો હવે આલેખ કેવો મળે છે સમજો. આલેખ કઈ તમને જોવા મળશે ટેક્સ્ટ બુકમાં. આ રીતે તમને એક આલેખ આપેલો છે. હવે સમજો કે વોલ્ટેજના મૂલ્યમાં આપણે આલેખ દર્શાવીએ કે વોલ્ટેજના મૂલ્યમાં આપણે જો શરૂઆતમાં વધારો કરીએ તો વોલ્ટેજના મૂલ્યમાં તમે જેમ જેમ વધારો કરતા જાઓ, પરંતુ શરૂઆતમાં પ્રવાહનું મૂલ્ય લગભગ કેવું જળવાઈ રહે છે? અચળ. બરાબર, લગભગ મૂલ્ય કેવું જળવાઈ રહે છે? અચળ. એટલે આ પ્રવાહને તે છે IR. સમજો આલેખ પરથી આપણે એમ કહી શકીએ કે વોલ્ટેજના મૂલ્યમાં જેમ જેમ શરૂઆતમાં વધારો કરતા જઈએ એમ પ્રવાહનું મૂલ્ય લગભગ કેવું રહેશે? અચળ. તો આ પ્રવાહને આપણે લખીએ છીએ IR, અથવા એનું બીજું નામ છે, આપણે એમ પણ કહીએ છીએ કે રિવર્સ સેચ્યુરેશન. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ આવું પણ આપણે બોલીએ છીએ. સેચ્યુરેશન એટલે કે સંતૃપ્ત અવસ્થા. બરાબર. તો રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ એને આપણે દર્શાવીશું IR વડે. બરાબર. હવે ધારો કે વોલ્ટેજનું મૂલ્ય આપણે જેમ જેમ વધારતા જઈએ એમ વોલ્ટેજનું મૂલ્ય અમુક હદ કરતા વધે. સમજો વોલ્ટેજના મૂલ્યમાં અમુક હદ કરતા શું થાય? વધારો થાય. એ પરિસ્થિતિમાં પ્રવાહના મૂલ્યમાં આપણે એકદમ ડ્રાસ્ટિક ચેન્જ અથવા એકદમ ફેરફાર જોવા મળે. ખૂબ જ ઝડપથી એમાં ફેરફાર જોવા મળે છે. તો સમજો કે જે વોલ્ટેજના જે મૂલ્ય માટે પ્રવાહમાં આપણને આવો એકદમ ડ્રાસ્ટિક ચેન્જ અથવા ઝડપી ફેરફાર જોવા મળે એ વોલ્ટેજને કહેવામાં આવે છે VB. સમજો એને આપણે શું કહીશું? VB. અને VB ને લખવામાં આવે છે બ્રેકડાઉન વોલ્ટેજ. સમજો એને આપણે શું કહીએ છીએ? બ્રેકડાઉન વોલ્ટેજ. તો બ્રેકડાઉન વોલ્ટેજની આપણી વ્યાખ્યા શું આપી શકાય કે જ્યારે વોલ્ટેજનું મૂલ્ય અમુક હદ કરતાં વધારવામાં આવે ત્યારે વોલ્ટેજના જે મૂલ્ય માટે પ્રવાહમાં ફેરફાર ખૂબ જ ઝડપી જોવા મળે એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહે છે. બરાબર. તમારે પ્રેક્ટિકલમાં આનો ઉપયોગ કરવાનો આવશે. તમે આલેખ દોરશો અને આલેખ ઉપરથી તમારે બ્રેકડાઉન વોલ્ટેજની વેલ્યુ પણ શોધવાની આવશે. બરાબર. હવે સમજો કે ફોરવર્ડ બાયસમાં આપણે કીધું કે ડાયનેમિક અવરોધનું મૂલ્ય લગભગ 10 થી લગભગ 100 ઓહ્મની આસપાસ હોય છે, પરંતુ રિવર્સ બાયસમાં ડાયનેમિક અવરોધનું મૂલ્ય ઘણું મોટું એટલે કે લગભગ 10⁶ ઓહ્મના ક્રમનું હોય છે. બરાબર. મેગા ઓહ્મના ક્રમનું હોય છે એમ પણ આપણે કહી શકીએ. તો આ પરિસ્થિતિમાં ત્યાં મૂલ્ય તમને પ્રમાણમાં કેવું મળશે? વધારે. તો સમજો કે આપણે સમજ્યા બે અતિ મહત્વના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અને રિવર્સ બાયસ લાક્ષણિકતા. હવે આપણે બંને લાક્ષણિકતાના આલેખ અલગ અલગ સમજ્યા છીએ, પરંતુ તમને ટેક્સ્ટ બુકમાં સમજો તમારી ચોપડીમાં તમને આલેખ બંને સાથે આપેલા છે. આ રીતે તમને સ્કેલ આપેલો છે. આ સ્કેલ ઉપર છે વોલ્ટેજ, આ સ્કેલ ઉપર છે પ્રવાહ. અહીંયા પ્રવાહ લીધો છે મિલી એમ્પિયર, નીચે પ્રવાહ લીધો છે માઇક્રો એમ્પિયર. અને આલેખ તે કંઈક તમને એક સાથે આ રીતે દર્શાવેલો છે. તો સમજો આલેખ એ જ છે. અહીંયા આપણે લઈએ છીએ વોલ્ટેજની વેલ્યુ. તો જો I વર્સિસ V, તમને આવો આલેખનો આકાર મળે એ કઈ લાક્ષણિકતા દર્શાવે છે? ફોરવર્ડ બાયસ. બરાબર. આ તમને આલેખનો આકાર આવો મળ્યો, આ લાક્ષણિકતા કઈ છે? રિવર્સ બાયસ. એટલે તમને એક જ ગ્રાફમાં ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને લાક્ષણિકતા દર્શાવેલી છે. બરાબર. પણ આલેખ એ જ છે. આપણે એને બંને ઇન્ડિવિડ્યુઅલ સમજીએ છીએ, અલગ અલગ આપણે બંનેની ચર્ચા કરીએ છીએ. બરાબર. તો સમજો કે આજે આપણે એની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતાને સમજી શકીએ છીએ. ઓકે. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. મળીશું પાછા નવા લેક્ચર સાથે. ઓકે. ગુડ બાય.